નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમમાં આપનું સ્વાગત છે। હું છું અક્ષય। છેલ્લા ઘણા દિવસોથી ડુંગળીને લઈને ખેડૂતો સતત નારાજ ચાલી રહ્યા છે અને હવે માર્કેટિંગ યાર્ડમાં હરાજી પણ અનેક જગ્યાએ બંધ કરવામાં આવી છે અને એટલે બુલેટિનની શરૂઆત કરીશું ડુંગળીના ડખાથી। ડુંગળીનો ડખો યથાવત છે। ડુંગળીની નિકાસ થશે કે નહીં તે મુદ્દે હજી સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, જેને કારણે ભાવનગરમાં ડુંગળીની હરાજી પણ મોકૂફ રહી છે। ખેડૂતોને એવી આશા હતી કે હવે ડુંગળીના તેઓના ભાવ મળશે। જો કે કેન્દ્ર સરકારે સ્પષ્ટ કરી દીધું કે 31 માર્ચ સુધી ડુંગળીની નિકાસ બંધ યથાવત રહેશે। ત્યારે જુઓ ભાવનગરમાં શું માની રહ્યા છે ખેડૂતો। ડુંગળીનો ડખો, ડુંગળીની નિકાસ થશે કે નહીં? ખેડૂતો મુકાયા મૂંઝવણમાં। ડુંગળીમાં હવે કરવું શું? ભાવનગર સહિત રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતો હાલ મોટી મુશ્કેલીમાં મુકાયા છે। પહેલા કેન્દ્ર સરકારે ડિસેમ્બર મહિનામાં ડુંગળીની નિકાસ બંધી કરી દીધી, એટલે ખેડૂતોને મોટો ફટકો લાગ્યો। ડુંગળીના ભાવ તળિયે જતા રહ્યા અને ખેડૂતોને આર્થિક નુકસાન ભોગવવાનો વારો આવ્યો। જો કે હવે 18 ફેબ્રુઆરીએ સરકારે જાહેરાત કરી કે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપવામાં આવી છે, પરંતુ 20 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારે ફરી એકવાર જાહેરાત કરી કે ડુંગળીની નિકાસ બંધી 31 માર્ચ સુધી યથાવત રહેશે। એટલે ખેડૂતોની સાથે ડુંગળીના વેપારીઓ હવે મોટી મૂંઝવણમાં મુકાયા છે। ભાવનગરમાં 24 કલાક માટે ડુંગળીની હરાજી બંધ રાખવામાં આવી છે। એમ થયું કે ભાઈ પ્રતિબંધ ઉઠાવેલો એટલે બજાર એકદમ બહુ ઊંચી વહી ગઈ હતી। જે અમારે બસ 320-15માં જતી એ 422-26-27માં જવા વારંવાર, અને પછી એવા મેસેજ આવ્યા કે ભાઈ સરકાર દ્વારા નોટિફિકેશન ન આવ્યું, એટલે પછી બજાર પાછી એની જગ્યાએ રહી ગઈ। એટલે બધા વેપારીઓ, ખરીદનાર વેપારીઓ ભેગા થઈને સાંજે એક મિટિંગ કરી કે ભાઈ આવી જે વાત થઈ છે કે ભાઈ પ્રતિબંધ ઉઠાવી લીધો, ખરેખરમાં શું છે કે ખબર નહોતી। એની હિસાબે બધા ભાવનગર જિલ્લાના તમામ ખરીદનાર વેપારીઓ ભેગા થયા હતા અને કે ભાઈ આપણે આવતીકાલે 1 દિવસ માટે બંધ રાખી। એ માટે આજનો દિવસ બધાએ હરાજી બંધ રાખી છે ડુંગળીની, ફક્ત ડુંગળીની હરાજી બંધ રાખી છે। હરાજી બંધ રાખવાનું એક જ કારણ છે કે જે 3 દિવસ પહેલાં સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો, પણ જેમનું નોટિફિકેશન બહાર પાડવું જોઈએ એ ન પાડ્યું, એટલે કુદરતી અને ખોટા કૃત્રિમ ઉછાળામાં વેપારીઓનો પણ ખોટ જવાના ચાન્સ વધી ગયા છે અને ખેડૂતોને પણ પૂરતા પોષણક્ષમ ભાવ ન મળે, એ માટે અમે હરાજીથી 1 દિવસ આગળ રહેવાનો નિર્ણય કરેલ છે। ડુંગળીમાં છેલ્લા 2 મહિનાથી ખેડૂતો નુકસાની સહન કરી રહ્યા છે, ત્યારે સરકારે પહેલા છૂટની વાત કરી અને પછી નિકાસબંધી 31 માર્ચ સુધી યથાવત છે તેવી જાહેરાત કરી। આ સ્થિતિના કારણે ખેડૂતો સરકાર સામે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સાંભળો ભાવનગરના ખેડૂતોની વેદના। ખેડૂતોની મુશ્કેલી અપરંપાર છે। પહેલાં તો હું એમ તમને કહું છું, ખેડૂતોનો પ્રશ્ન જો કોઈ પગડવાવાળા હોય તો તમને મીડિયાવાળાને અભિનંદન છે, આ ખેડૂતો બધાયને। કારણ કે આજે નકર ખેડૂતોનો અવાજ સાંભળવાવાળું કોઈ તૈયાર નથી। સરકાર મોટા મોટા વચનો આપ્યા છે, પણ પછી ક્યાં ખેડૂત ને ક્યાં સરકાર એને કાંઈ ખબર નથી। તો આજે સરકારે પૂરી બહુમતી મળ્યા પછી એના કાનના પડદા હાવ બંધ કરી દીધા છે। એને કોઈનો અવાજ સાંભળવાની અત્યારે ફુરસદ જ નથી। ડુંગળી મુદ્દે હવે રાજનીતિ પણ શરૂ થઈ ગઈ છે। ગુજરાત કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયાનું કહેવું છે કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવા બદલ ભાજપે માફી માંગવી જોઈએ। નિકાસબંધી હટાવવામાં ન આવી તો પ્રચાર પ્રસાર શા માટે કરવામાં આવ્યો? જાહેર માધ્યમોને ખોટી માહિતી શા માટે આપવામાં આવી? જાહેર માધ્યમોના માધ્યમથી ખેડૂતોને ગુમરાહ કરવાનું ષડયંત્ર ભાજપે શા માટે કર્યું? ખેડૂતોને ગુમરાહ કોણ કરે છે એ આના ઉપરથી બહુ સ્પષ્ટ રીતે સાબિત થાય છે। જાહેર માધ્યમોને ગુમરાહ કરવા બદલ, ખેડૂતોને ખોટી માહિતી આપવા બદલ, ખેડૂતોનો દ્રોહ કરવા બદલ ભાજપ જાહેરમાં માફી માગે। 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસને મંજૂરી આપ્યા બાદ ડુંગળીના ભાવ ફરી એકવાર વધ્યા હતા।
ત્યારે લાગે છે કે સરકાર ચૂંટણી પહેલા કોઈ રિસ્ક લેવા માંગતી નથી, જેથી 48 કલાકમાં જ પોતાનો નિર્ણય બદલી ડુંગળીની નિકાસબંધીને 31 માર્ચ સુધી વધારી દીધી છે. જો કે આ નિર્ણયથી ખેડૂતોની સ્થિતિ કફોડી થઈ છે. અજીત ગઢવી, TV9, ભાવનગર.